ગીર સોમનાથ એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે। તાલાળાના હળમતિયા ગીર ગામની સીમમાં આવેલ રુચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટ નામના એકમમાં દરોડા પાડતા અખાદ્ય કેરીનો રસ ઝડપાયો છે। ભેળસેળયુક્ત 2 વર્ષ જૂના અખાદ્ય કેરીનો રસનું થયું હતું વેચાણ। આશરે 16,000 લીટર જેટલો જથ્થો વેચાણ થાય તે પહેલા સીઝ કરી દેવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ અખાદ્ય કેરીના રસના ડબ્બાઓ પર ઓર્ડર મુજબ નવા સ્ટીકર અને લેબલ લગાવી બજારમાં વેચવાની તૈયારી કરવામાં આવતી હતી। લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરનાર તત્વો સામે કડક કાર્યવાહીના પગલાં ભેળસેળિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં જે લગ્નની સિઝન આવે છે તેમજ આ તહેવારોની સિઝનમાં આમ જનતામાં વેચવા માટે તેઓએ આવો પડતર અને ભેળસેળયુક્ત અખાદ્ય કેરીના રસનો મોટો જથ્થો રાખેલ હોય। પાટણના સરસ્વતી તાલુકાના રખાવ ગામમાં પોલીસ અને બુટલેગરોની મિલીભગત સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા ભારે હોબાળો મચાવ્યો હતો, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ પણ જોડાયા હતા। ગ્રામજનોએ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડી 50થી વધુ દારૂના કેરબા ઝડપી પાડ્યા હતા। આ મામલે રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને હપ્તાખોરીના આક્ષેપો સાથે જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે દારૂના કારણે પરિવારો બરબાદ થઈ રહ્યા છે, જેને લઈને દારૂબંધી કરવાની ઉગ્ર માંગ કરી હતી। માથા ભારે માણસો વારંવાર અમે રજૂઆત કરી પોલીસને, પણ પોલીસે કોઈ ધ્યાન માથે લીધું નથી, તો ગામ બહુ હેરાન થતું। તો અત્યારમાં અમારે 3 પતિતા છે, શંકર ભગવાનની 6, 7 ને 8, તો પણ અત્યારમાં આજે ધૂળેટીનો દિવસ હતો, 4-5 લોકો આવીને અહીંયા બોલવા માંડ્યા અને કોઈ લુગડાવાળા પડી જાય એવું બધું કરવા માંડ્યા। એના ખાતરે આખે ગામે નિર્ણય લીધો કે આપણે સરપંચને મોરી રાખી અને આખા ગામનો સાથ સહકાર આલે અને આપણા ગામમાં પણ કદીએ દારૂ ગળાવો જોવો ને। મારો પતિ દારૂ બહુ પીવે છે, છોકરાને હેરાન કરે છે, કમાણી કરીને આલતો નહીં કશું। ગામમાં દારૂના અડ્ડા વધારે વધી ગયા છે। ગામ લોકો બધા વિનંતી કરે કે દારૂ બંધ કરે, પણ એ લોકો માનતા છે નહીં અને મજૂરી કરીને આવે તો અમારા પાસેથી મજૂરી લઈ રહે, છોકરાને મારે, અમને મારે, અમે રોજ ઉકેડા ક્ષેત્રમાં જતો પડ્યો રહે, છોકરાને ટૂંપા હાલે છે, બધી રીતે અમને હેરાન કરે છે। તો સમગ્ર ઘટનાને લઈને ધારાસભ્ય કિરીટ પટેલે પોલીસની નિષ્ક્રિયતા પર આક્ષેપો કરતા કહ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી અને ઉલટાનું ગ્રામજનોને જ ધમકાવવામાં આવે છે। સ્થાનિક પોલીસ કર્મચારીઓ દ્વારા હપ્તા લેવામાં આવે છે, જે મામલે યોગ્ય તપાસ થવી જોઈએ। ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા। આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે। ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો। અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે। વારંવાર રજૂઆત કરવા છે, તો ધારાસભ્યની જો રજૂઆત ના સપાતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હશે એની તપાસ કરવી જોઈએ। એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ। બીજી તરફ ડીવાયએસપી કે પંડ્યાએ ધારાસભ્યોના આક્ષેપોને નકારતા કહ્યું હતું કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે। 3 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। આ સાથે ખાતરી આપી હતી કે બુટલેગરો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેને લઈને પોલીસ સતત એક્શનમાં છે। રખાવ ગામમાં દારૂ વેચાય છે એવી રજૂઆત મળેલી અને જેના અનુસંધાને અલગ અલગ સમયે આ બુટલેગર તેમજ અન્ય ઇસમો ઉપર સરસ્વતી પોલીસ સ્ટેશન દ્વારા કુલ 10 જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલ છે। કિરીટ પટેલે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે કે પોલીસ હપ્તા લઈને બુટલેગરોને છૂટ આપે છે। આવી કોઈ હકીકત ધ્યાનમાં આવેલ નથી। મેં તમને કહ્યું એ પ્રમાણે આ ત્રણેય છે એ બુટલેગર છે અને અમે કેસો કર્યા હોય તો જે લિસ્ટેડ બુટલેગરમાં એમના નામ આવ્યા હોય અને મેં કહ્યું એ પ્રમાણે લેખિત રજૂઆત મળ્યા બાદ ત્યાં 10 જેટલા કેસો કરવામાં આવેલ છે। પંચમહાલથી સમાચાર। ગોધરા શહેરમાં ધોળા દિવસે લુખ્ખા તત્વોનો આતંક। બાઇકો પર આવેલા 10થી વધુ અજાણ્યા ઇસમોએ સજાનંદ સોસાયટીની લીધી બાનમાં સજાનંદ સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં અજાણ્યા ઇસમોએ તોડફોડ કરી પરિવારજનોને માર મારવામાં આવ્યો। રહેણાંક મકાનમાં રહેલ તમામ સરસામાન સહિત 2 બાઇકોની તોડફોડ કરવામાં આવી હતી। કાચિયા પટેલ પરિવારના 4 વ્યક્તિઓને માર મારી ઈજા પહોંચાડવામાં આવી। ઈજાગ્રસ્ત 3 મહિલાઓ અને 1 યુવકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। 10 થી 15 વ્યક્તિ આ લેડીઝ ના જેન્ટ્સ સાથે ઘરનું તાળું તોડી અંદર બધી તોડફોડ કરી, મંદિર, ટીવી, તિજોરી, બારીના કાચ બધું તોડી નાખ્યું છે। કોઈ કયા કારણે તોડી હજી અમારે કોઈ જાણ છે નહીં।
અને છોકરાને માર્યા, છોકરીઓને મારી, એની મમ્મીને માર્યા. ખાડીના દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ત્યાંના દેશોમાં નોકરી ધંધે ગયેલા ભારતના અનેક લોકો ત્યાં ફસાયા છે. ત્યારે વલસાડના ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામના અનેક માછીમારો ઈરાનમાં ફસાયા છે, જેને લઈને તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. યુદ્ધ શરૂ થાય બાદ ઈરાનમાં ગયેલા લોકોનો સંપર્ક તેમના પરિવારજનો સાથે નથી થઈ રહ્યો. આવા માહોલમાં ગ્રામના અગ્રણીઓ અને તેમના સ્વજનો સહી સલામત ઘરે પરત ફરે તે માટે સરકાર મદદ કરે તેવી માંગ સાથે સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરી છે અને વહેલી તકે તેમના સ્વજનો ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ભાઈ નાનો ભાઈ ક્રિસ આયર્લેન્ડ ની અંદર ફિશિંગ કરવા માટે ગયા હતા, અહીંયા ફસાયો છે. એ 3 મહિનાની આસપાસ થઈ ગયા છે એનો. અને અહીંયા બધી સરકારની આ લડાઈની જે માહોલ છે એનાથી અહીંયા ફસી ગયા છે. ઇન્ટરનેટ સેવા બી નથી ચાલતી, અમારો કોઈ સંપર્ક થતો નથી. અમારા મરોલીના માછીમારો ત્યાં ફસાયા છે, એમના ઘરના પરિવારો પણ ખૂબ ચિંતિત છે. મારી પણ વાત થઈ 2-3 દિવસ પહેલા, પણ હવે પછી તો કોઈ જાતનો કોઈ કોન્ટેક્ટ થતો નથી, એનો સંપર્ક તૂટી ગયો છે, એટલે અમે પણ ખૂબ ચિંતામાં છીએ. આ બધા 20 થી વધુ માણસ છે અમારા મરોલીના. આ ઈરાનમાં કિસ ટાપુ પર મચ્છીમારના ફિશિંગ માટે જાય છે. 2 દિવસ પહેલા ફોન આવ્યો, એ બી 1 મિનિટ બી ની વાત કરી શકીએ અમે કે એ લોકો કહે છે કે ત્યાં બધું બંધ છે, તો કહે તો અમારાથી રિચાર્જ પણ નહીં થઈ શકે અને ફોન બી નહીં થઈ શકે. અને સમાચારમાં હવે વાત રંગોના રમઝટની. દાહોદના રણિયાર ગામે ધૂળેટીના દિવસે ચૂલના મેળાનું આયોજન કરવામાં આવે છે. લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધગધગતા અંગારાઓ પર ચાલી આસ્થા વ્યક્ત કરે છે. હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ઉજવાય છે. રણછોડરાય મંદિરના પટાંગણમાં યોજાતા મેળામાં ઠંડી અને ગરમ ચૂલની વિવિધ વિધિ જે છે તે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. શ્રદ્ધાળુઓ તળાવમાં સ્નાન કરી ભીના વસ્ત્રોમાં ચૂલના ફેરાફેરી આગની ચૂલ પાર કરે છે અને સારા વરસાદ તથા સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અડગ વિશ્વાસ સાથે જીવંત રહી છે. આ ગરમ ચૂલની અંદર 10 થી 12 મણ લાકડા સળગાવવામાં આવે છે. આ લાકડાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે. આ શુદ્ધ ઘી હોમ્યા પછી એના ધગધગતા અંગારાની અંદર જે ભક્તજનો આવેલા હોય છે તેઓ નજીકના તળાવમાં શુદ્ધ પવિત્ર સ્નાન કરી અને હાથમાં જળ અને શ્રીફળ લઈ અને પોતાની માનતા સાથે આ ગરમ ધગધગતા અંગારામાં, જેમાં ઘી હોમ્યા બાદ કમર સુધીની ઝાડા ઉત્પન્ન થાય છે, કે તેની અંદર ખુલ્લા પગે ચાલતા હોય છે, કે જે વર્ષોથી પરંપરાગતથી આ ચૂલનો મેળો ચાલતો આવ્યો છે. રણછોડરાયજીના મંદિરની આગળ ચૂલ ચાલવાનો મહત્વ છે. બધાની પોતપોતાની માનતા હોય, માનતા પૂરી થાય છે એટલા માટે લોકો ચાલે છે. જે કઈ દુઃખ દર્દ હોય એની માનતા માને છે અને તે પૂર્ણ થાય છે, એટલે ચૂલના મેળામાં ધગધગતા અંગારામાં લોકો ચાલે છે. આ મેળામાં હું પણ ચાલી છું, પણ મને પણ કશું થયું નથી અને મનોકામના રણછોડરાય પૂર્ણ કરે છે. હું લગભગ 25 વર્ષથી આ ચૂલની અંદર ચાલુ છું. બહુ સારો અનુભવ છે, કોઈ તકલીફ થતી નથી, કોઈને આજ સુધી કોઈ ઈજા થઈ નથી. દાહોદ જિલ્લાની અંદર હોળી ધૂળેટી પર્વનું ખૂબ જ મહત્વ માનવામાં આવતું હોય છે. ત્યારે દાહોદ જિલ્લાના રણિયાર મુકામે આજે ચૂલનો મેળો ભરાતો હોય છે. ધૂળેટીના દિવસે આ ચૂલનો મેળો જે રણછોડરાય મંદિરના પટાંગણની અંદર ભરાતો હોય છે. ત્યારે આપ દ્રશ્યમાં જે પ્રકારે જોઈ રહ્યા છો તે પ્રકારે ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો જે આવતા હોય છે અને ભગવાન રણછોડરાયના દર્શન કર્યા બાદ જે ગરમ ચૂલની અંદર ચાલતા હોય છે, ધગધગતા અંગારાની ઉપર ઘી હોમવામાં આવતો હોય છે અને ત્યારબાદ જે લોકો છે તે લોકો એના ઉપરથી પસાર થતા હોય છે. આ ચાલવા પાછળનું બી એક મહત્વની વાત છે કે જે લોકો છે પોતાની માનતા લઈને આવતા હોય છે અને ધગધગતા અંગારાઓ પર ચૂલના અંદર ગરમ ચૂલ પર ચાલતા હોય છે. આમ તો 2 પ્રકારની ચૂલ હોય છે, ઠંડી ચૂલ અને ગરમ ચૂલ, પરંતુ લોકો જે મોટાભાગે ગરમ ચૂલ પર ચાલી અને પોતાની માનતા માનતા હોય છે. આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઈજાઓ નથી થઈ અને ભગવાનની અંદર આટલી આસ્થા રાખી અને લોકો ગરમ ચૂલમાં ચાલવા આવતા હોય છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. યાત્રાધામ અંબાજી ખાતે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી. કેટલાક લોકો કેમિકલવાળા રંગના બદલે સૂકા હર્બલ, ગુલાલ, અબીલ અને કુદરતી રંગોના ઉપયોગ કરીને પર્વની રંગભરી ઉજવણી કરી હતી. કેમિકલ રંગથી ચામડીના રોગો થવાની સંભાવના હોવાથી લોકો સૂકા અને કુદરતી રંગથી હોળી રમીને કેમિકલવાળા કલરનો બહિષ્કાર કરતા નજરે પડ્યા હતા. અમે લોકોએ ગુલાલ, અબીલ ગુલાલ તેમજ અહીંયાના પ્રાકૃતિક એવા કેસુડાના રંગોથી અમે લોકોએ હોળી રમેલી છે, ધૂળેટી રમેલી છે. કાલે ગ્રહણ હોવાથી આજના રોજ અમે લોકોએ સુખમય હોળીનું પર્વ મનાવેલ છે તથા કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ કરીને હોળી રમતા હોય છે તેનો અમે લોકોએ સંપૂર્ણપણે બહિષ્કાર કરેલ છે.
આજે સૌ કોઈ રંગે ચંગે ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાએ ભાવનગરમાં પોતાના નિવાસસ્થાને નગરજનો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી. શહેરના રિંગ રોડ સ્થિત નારાયણ પાર્ક ખાતે સોસાયટીના ભાઈઓ બહેનો અને ભૂલકાઓ સાથે મંત્રીએ ગુલાલની છોડો ઉડાડી પર્વની મજા માણી હતી. મંત્રીએ સૌની સાથે હળીમળીને ભારતીય સંસ્કૃતિના અનોખા ઉત્સવને વધાવ્યો હતો. આ પ્રસંગે નીમુબેન બામણિયાએ પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. होली धुलेटी का त्योहार ये रंगों का त्योहार है। ये त्योहार मानव जीवन में नया उमंग, उत्साह और नई दृष्टि लाता है और ये त्योहार समानता और भाईचारा का संदेश देते हैं. તેઓ મંત્રી નતા બન્યા તે પહેલાના વર્ષોથી અમારી સાથે કાયમ હોળી ધૂળેટીનો પર્વ ઉજવે છે. અમે આજે તમામ નારાયણ પાર્કના રહેવાસીઓએ નીમુબેનની સાથે હોળી ધૂળેટીનો પર્વ ઉજવ્યો છે. અમે રાસાયણિક કલરનો ઉપયોગ ન કરતા હર્બલ કલરનો ઉપયોગ કરી તિલક હોળી અને મન મૂકીને અમે બધા જ રંગોથી રમ્યા છીએ. આજે આ હોળીનો તહેવાર અમે એકદમ સાદગીપૂર્વક અને પાણીનો બગાડ ના થાય તે રીતે ધામધૂમથી ઉજવીએ છીએ. મંત્રીશ્રીનું પણ વર્ષોથી સોસાયટીના રહીશો સાથે હળીમળીને તહેવાર ઉજવે છે. તો આજે તેઓ ભાવનગર આવ્યા છે અને અમારી સાથે સામાન્ય માણસની જેમ જ બધા સાથે હળીમળીને હોળીનો તહેવાર ઉજવે છે.